હાલો મમ્મી, હું નોકરી ઉપર જાઉં છું. હા તી મારો દીકરો વેલા હર જા. ટિફિન બિફિન નથી લઈ જવાનું? ના મમ્મી, એ તો કેન્ટીન હોય ને ત્યાં જ જમી લઈશું. હાથી કઈ વાંધો નહીં, જા મારો દીકરો. હાલો હવે સકલા મારો દીકરો, તમારે કાંઈ મેં સડવાનું છે. આ બધા એટલા સહી પૂરું થાય એમ છે નહીં. એટલે હવે આપણે છે ને હવે ભાગમાં દીધું નથી અને ખેતરમાં આવાર જવાનું છે. આજ વાવણા કરવા જવાના છે. લે પપ્પા, આપણી વાડીમાં વરસાદ થઈ ગયો ને? ત્યાં નામી વાવણી જેવો વરસાદ છે. ફોન કર્યો તો મેં ડોહા બાપાને નેને કહેતા હતા સારો પડી ગયો વરસાદ. સકલી બટા, જો આપણે બધું ટિફિન બિફિનનું આગળ કરી લેવાનું છે અને ભતવાર બધું ત્યાં વાડીએ લઈ જવાનું છે. હવે જો 11 તો થવા આવ્યા, આજ મોડું થઈ ગયું, ખબર નહોતી વરસાદની. ફોન આવ્યો ડોહા બાપાનો તે ખબર પડી, એટલે આપણે છે ને બધું લઈ જવાનું છે. ત્યાં ટિફિન બિફિન ભરી લ્યો. તે મમ્મી મારે ને સકલાને બેને જ જવાનું છે એવું છે? ઓલા મેડમ હજી હુતા છે, મેના બેન, એને નથી ઉઠાડવાના? એને આવવું જોઈએ ને? હા એ તો એને ઉઠાડો અને બધાને જવાનું છે. અને એને કદાચ કોઈ દી કર્યું ના હોય એટલે ના થાય તો ઘરનું કરી લે ને તોય હાલે એમ. ના હો મમ્મી, એમ જરાય નહીં હાલીએ. આ છોકરો હું ઉઠી તઈનો ઉઠ્યો છે. સવારનો હું છોકરાને નાસ્તો પરોઠા કરી દીધા, સાદું જ પાયું, એને સી કર્યું સાફ કરી દીધું અને સવારનો રખડે છે આમથી આમ ને આમથી આમ. બધું એને સવારની હું રાખું છું, પૂછો નકર મંગુબેનને. અને એને આવવું જ જોઈએ, એમ કંઈ હાલશીએ જ નહીં. નકર હું જવાની નથી, ખેતરમાં પગ મૂકવાની નથી. સકલી બીજા આવે કે ના આવે, આપણે જવાનું જ છે. ખબર છે ને તારે? મારે કઈ ધંધો છે ને એટલે તારે મારો હારો હાર ખેતરમાં કામ કરવું જ પડશે. સખી ભાભી ઘરની કાંઈ ઉપાધિ કરતા નહીં, હું કરી લઈશ બધું. તું ક્યાંથી દીકરી કરી લે? તારે જવું જોઈએ, મારી બધેને જવું જોઈએ. સખી ભાભીને તારે તો જવું જ પડશે. ઓલી કોઈ દી કર્યું નથી તે કદાચ કરતા ના આવડતું હોય એને શીખાડજો, લઈ જાજો એટલે શીખી જાય. બધાને હવે જવું જ પડશે, નકર આમાં પૂરું થાય એટલા ઘરમાં માણસ હોય તો હે તમે જ કરો બધા વિચાર. હજી જો આપણે 4-5 ભેહું લેવ્યું છે, મેં યાર આનું ચાલુ કરવું છે, એ બધું કરવું જો. હવે કામમાં ભાર પડવાનો જ છે. બહુ મજા કરી લીધું બધે. કરો હવે કામ. મમ્મી સવારના આખા ઘરના બધા આટલા કપડાં મેં ધોયા. વિચાર કરો તમે, બધેયનું જમવાનું બનાવી લીધું. આજે 11:30 થવા આવ્યા. હવે તો મેં બધુંય કામ કરીને હવે ફ્રી થઈને તો તમે કહો કે હવે ખેતરમાં જવાનું. હું ના થાકી જાઉં? હું માણસ નથી હે? તમે કયો જોઈ આખા ઘરનું કામ સવારની ઢળ્યું છું. ભલે એ તો હું તો વહી જાય એવું કંઈ નથી, પણ એ મેડમને આવવું જ જોહે. અહીં રહે એમ જરાય નહીં પોહાય. તમારા વદાડ મારાથી ના થાય, મંગુબેનના વદાડ મારાથી ના થાય, હિના તો થાય ને. હા એ હાસો છે સકી બહુ તમારું. જા મંગુડી, ભાભીને ઉઠાડી આવી જા. પોપટિયા જજે પડતો નહીં હો, નકરો હળિયા પટ્ટી કરે છે છોકરો. અહીંયા આવતો યાર મારો દીકરો, અહીંયા આવતો યાર. બોલો બોલો મમ્મી, શું કામ પડ્યું મારું? બોલો. કાંઈ નહીં બટા, જો છે ને મેનામાં એવું છે ને, આપણું જે ખેતર છે ને ત્યાં વરસાદ સારો પડી ગયો છે એટલે આપણે હવે છે ને ત્યાં વાવણી કરવા જવાની છે. એટલે તમારે બધાને જવાનું છે. ઘરનું તો હું કરી લઈશ, મારાથી તો બટા હવે થાય નહીં. બીપી વધઘટ થાય, ડાયાબિટીસ રહી, એટલે તમારે બધાને જવાનું છે હો. ના હો મમ્મી, એવું કાંઈ હું કરવાની નથી, મારાથી એવું કંઈ થશે નહીં. એમ તો ના ચાલે ને બેટા, થોડું જાજુ જ કરવું પડે ને. જે થાય એ કરજો, ધીરે ધીરે કરજો. કોઈ એમ નથી કહેતું બધાને હારો હાર જ કરવાનું. જેટલું થાય એટલું તો કરજો. જાવ તો ખરી માર દીકરો. આ જો સખીઓ બસાડા હવારના કેટલું કામ કર્યું છે જોવું જોઈએ. એટલા ગાડો કપડાં ધોયા, છોકરાઓને બધાને નાસ્તા પાણી કરાવ્યા, બધું ધ્યાન રાખે છે. મને દવાનું યાદ દેવડાવે, જોવું જોઈએ. મમ્મી એનાથી થતું હશે ને તો એ કરે, મારાથી છે ને 9-10 વાગ્યા પહેલાં તો ઉઠે ના હગાય. અને હું છે ને ઘરનું બધું કરવા લાગીશ. ઘરનું તમને ના નથી પાડતી. હાલ ચિંટુ અંદર, હાલ નવડાવી દો. એમ નહીં મમ્મી, તો મારે એવડો ઝીણકો છોકરો છે, ઝીણકો છોકરો મૂકીને મારાથી જવાય ખેતરમાં? હે વાહેથી રોવે કરે તો? એ તો બટા હું કરી લઈએ, એનું તો કઈ ઉપાધિ કરો માં તમે. પણ આજ નથી તમે સકલો મંગોડીને જાઓ, પછી જી થાય કાલથી વળી કઈક કરશું. બહુ કરી હો મમ્મી, આમ કાંઈ ના હાલે. મેં કોઈ દી તમને કાંઈ નથી કીધું. મંગુબેન કામ ના કરે તો એને કાંઈ ના કહું, પણ એને જ કરવું પડે ને મમ્મી. તમે સમજો ને, એને આવવું જોઈએ. આજ કેવી મડકા કરીને વહી ગઈ અંદર છોકરા જ લઈને. હાલ નવડાવી દઉં કરીને હે તો ખાવા પીવા બધું જોઈએ હારો હાર. આવીને સીધા મહારાણી બની ગયા એમ કંઈ હાલે? હાલો સકલા, બીજું હું ટિફિન ભર લઈ. હાલો. અરે સખી ભાભી, હું કામ ઉપાધિ કરો છો? હું સૌ સકો ભાઈ છે અને બેસિયા ત્યાં મજૂર જ છે. આપણે એટલા થઈને કરી લે, હું કંઈ વાંધો નહીં. ના કરે તો આ ફેડીની ઘરનું કરશે. મમ્મીથી તો આમે જાજુ કંઈ થાય નહીં. નહીં કરે ને જાહે ક્યાં? ઘરનું થોડું ઓછું હોય. કાલથી વહેલી ઉઠાડી દેવી, ખબર પડે એ નહીં.